નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ, પ્રશ્ન બેંકની પીડીએફ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કર્યું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને આવનારી તમામ વાર્ષિક પરીક્ષા, પ્રથમ પરીક્ષા, બોર્ડની એક્ઝામ, એના મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન, મોસ્ટ ટાઈમ પ્રશ્નોની પીડીએફ ફાઇલ, એના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, જે પણ બોર્ડની નવી અપડેટ આવશે તે તમને ગ્રુપના એની અંદર અવનવી માહિતી તમને ગ્રુપમાં મળતી રહી છે, તો જોઈન થઈ જજો. તો તમે જોઈ શકો છો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન ગાંધીનગર, સબ્જેક્ટ સાયન્સ ધોરણ 10, ક્વેશ્ચન બેંક નંબર 2 છે, ઓગસ્ટ 2024, માર્ક્સ છે 25. ચેપ્ટર નંબર છે 5 અને 9, જૈવિક ક્રિયાઓ અને પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. આની અંદર ટોટલ તમારા વિષય શિક્ષક છે એ આ એકમ કસોટી જે આખી પ્રશ્ન બેંક તમને આપેલી છે એમાંથી 25 માર્ક્સની પ્રશ્ન આપશે. તો આપણે એને લાઈનમાં જોઈએ. તો પ્રશ્ન નંબર 1 છે તમારો 5 ગુણનો છે, જેમાં તમને 15 પ્રશ્ન આપેલા છે. કોઈ પણ તમારે 3 પ્રશ્નોના ઉત્તર લખવાના, દરેકનો 1 ગુણ રહેશે, 3 ગુણનો છે. તો આપણે પહેલા લઈએ. ચાલો, પહેલો સવાલ, સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે. તો સ્વયંપોષી જે પણ પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય, તેમાં કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે, ક્લોરોફિલ અને સૂર્યનો પ્રકાશ. ઓપ્શન નંબર ડી જવાબ આવશે. આગળ, મનુષ્ય ફેફસાઈ સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે, તો શું આવશે? શ્વસન તંત્ર. ત્રીજો સવાલ આપ્યો છે, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો પણ પ્રતિબિંબ ચત્તુ મળે તો એ અરીસાને શું કહેવામાં આવે છે? ઓકે, આ રીતના તમને MCQ 3 આપેલા છે, એમાં તમારે કોઈ પણ આવશે. પછી ખરા ખોટા છે કે માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું કેવું હોય છે? લાંબુ હોય છે. કેવું હોય છે? લાંબુ. તો પહેલું વિધાન ખોટું આવશે. ઉભયજીવી પ્રાણીઓ ત્રિકોટરીય હૃદય ધરાવે છે. ઉભયજીવીમાં કોણ આવે? મગર છે, સોરી દેડકો આવશે, બરાબર, કાચબો છે, એ બધા આવશે આમાં. પછી ટોચમાં પ્રકાશ સ્ત્રોતને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર રાખવામાં આવે ત્યારે તેમાંથી નીકળતા સમાંતર કિરણો પછી બહિર્ગોળ લેન્સ દ્વારા હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે. તો આ રીતના તમને ખરા ખોટાના પ્રશ્ન આપેલા છે, એ પણ તમે જોઈ લેજો એક વખત. પછી ખાલી જગ્યા તમને આપેલી છે કે ગ્લુકોઝના અણુનું વિઘટન થઈ ઉર્જા મુક્ત થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પછી યકૃતમાંથી નીકળતા પિત્તરસને પાચન માર્ગના ખાલી જગ્યા અંગ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? ધન હોય છે. ખાલી જગ્યા વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે. પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક કયો આવશે? બરાબર, જો શુદ્ધિકારક લેન્સનો પાવર ધન હોય તો સૂચવેલ લેન્સ ખાલી જગ્યા કહેવાય. પછી તમને આપ્યું છે એક વાક્યમાં સવાલ, મૂત્રપિંડના ગાળણ એકમનું નામ અને વાહનમાં સાઇડ મિરર તરીકે કયા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે? તો જે પહેલો વિભાગ છે તો તમારો કેટલા ગુણનો? 3 ગુણનો હતો. આમાં તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ પ્રશ્ન આપશે. જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો લિંક ઉપર તમે ક્લિક કરીને જોઈન થઈ જજો. આગળનો સવાલ લઈએ આપણે. પ્રશ્ન નંબર, ઓકે, પહેલા આમાં 5 પ્રશ્ન આપેલા છે, એમાં તમારે કોઈ પણ એક લખવાનો આવશે. જલવાક અનુવાકનો તફાવત, સ્વયંપોષી વિષમપોષી, આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે, બહિર્ગોળ અંતર્ગોળનો તફાવત. બરાબર. ત્યાર પછી એ પૂછે પ્રશ્ન નંબર 2, જે તમારો 3 ગુણ. એમાં પહેલું છે 5 પ્રશ્ન આપ્યા, એમાં તમારે કોઈ પણ એક લખવાનો છે, 1 ગુણનો પ્રશ્ન છે. જો પહેલું છે પ્રકાશના પરાવર્તનની ઘટના, કયું વિધાન સાચું છે? તો આ તમે જોઈ લેજો. એમાંથી આપાત કોણ પરાવર્તન કોણ કેવું હોય? સમાન હોય. તો આ જવાબ આવશે. ખાલી જગ્યા આપી છે, બરાબર. પછી આમાં 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે. પછી આમાં 5 પ્રશ્નમાંથી કોઈ પણ એક લખવાનો, 2 ગુણ રહે છે આના. ઉત્સર્જન એટલે શું થાય? ઉત્સેચકો કોને કહેવાય? વાહિપુલ એટલે લેન્સનું સૂત્ર, અને તમારા દૈનિક જીવનમાં લેન્સનો તમે કઈ કઈ જગ્યાએ પ્રયોગનો ઉપયોગ કરો એ તમારે લખવાનું છે. ચાલો, પ્રશ્ન નંબર તમારો કેટલામો હતો? 2 3 માર્ક્સનો હતો. આગળ લઈએ પ્રશ્ન નંબર 3, 10 માર્ક્સનો છે. આમાં કોઈ ટોટલ 15 પ્રશ્ન આપ્યા, કોઈ પણ 3 લખવાના છે, બરાબર. ચાલો, 3 ગુણનો પ્રશ્ન થશે તમારો. એ વિકલ્પ પસંદ કરો. આમાં તમારે MCQ ટાઈપનો પ્રશ્ન આપેલો છે. આમાં પણ સેમ એ જ છે કે વિદ્યાર્થીને અંતર્ગોળ દિશા વડે રચાતા પ્રતિબિંબમાં કેન્દ્ર લંબાઈ 10 સેમી છે. વસ્તુને 15 સેમી અંતર રચે તો પ્રતિબિંબ ક્યાં રચાશે?
3 નંબરનો સવાલ આપ્યો છે, નીચેની આકૃતિમાં અંતર્ગોળ દિશાના આપાત કિરણનો ગતિપથ દર્શાવે છે. જોઈ શકો છો આ રીતે. તો તમારે એમાંથી કયા સ્થાને પ્રતિબિંબ રચાશે તે કહેવાનું છે. આમાં પણ તમારે નાના આંતરડાની દિવાલમાં ખોરાકના તરંગવત સંકોચન અને વિસ્તરની ઘટનાને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? અભિશોષણ. લસિકાનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું છે? ઓપ્શન 4 અલગ અલગ આપ્યા છે, જોઈ શકો છો. જે પણ સાચો હોય તમારે જવાબ લખવાનો છે. પછીના સવાલ આપ્યા છે, આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. 4 સવાલ આપેલા છે કે માનવ ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ ત્યારે પાયરુવેટ લેક્ટિક એસિડ રૂપાંતર થાય છે. વાયુરંધ્રની ફરતે આવેલા કોષને રક્ષક કોષો કહેવામાં આવે છે. પ્રકાશનું કિરણ જ્યારે કાચમાંથી હવા પસાર ત્યારે લંબ તરફ શું થાય છે? વાંકું વળે છે. એને કહેવાય પરાવર્તન. આપાત કિરણ વક્રીભૂત વચ્ચે નિર્માણ પામતા ખૂણાને આપાત કોણ કહેવામાં આવે છે? બરાબર. ચાલો ખાલી જગ્યા આપી છે 10, 11, 12 અને 13 કે વનસ્પતિમાં પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરની ઘટનાને શું કહેવામાં આવે છે? હૃદયના સંકોચન દરમિયાન રુધિરનું તેજ માર્ગે પાછું વહન ના થાય તે માટે શું કાર્ય કરે છે ભાઈ? વાલ આવે. આમાં શું આવે? વાલ આવે. ખાલી જગ્યાની હાજરી જાણવા આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય તો કોની ભાઈ લખવાનું આમાં? પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી હોય તો વાયુ દુધિયા બને છે. પછી 1-2 વાક્યમાં તમારે જવાબ લખવાના છે આની અંદર. એમાં પણ તમને 14, 15, 16, 17 સવાલ આપેલા છે. પછી બની અંદર 10 પ્રશ્ન એ પણ તમારે કેટલા લખવાના? 2 લખવાના, પ્રત્યેકના 2 ગુણ. ટોટલ તમારો 4 ગુણનો પ્રશ્ન થશે. પાચન એટલે શું? લસિકા એટલે શું? ધમની શિરા, પરાવર્તન, ગોલીય અરીસાના પ્રકારો. આ રીતના તમને 10 અલગ અલગ પ્રશ્ન આપેલા છે. વિભાગ સી 5 માર્ક્સ 5 પ્રશ્ન એમાં તમારે કોઈ પણ એક લખવાનો છે. 3 ગુણનો પ્રશ્ન રહેશે. ચાલો, મનુષ્યના હૃદયની આકૃતિ, હૃદયનું કાર્ય, અમીબામાં પોષણની આકૃતિ સહિત મનુષ્યના પાચન તંત્રના વિવિધ અંગોના નામ જણાવો. કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન, પ્રકાશના વક્રીભવનના નિયમો, બહિર્ગોળ લેન્સ. બરાબર. આ રીતનો પ્રશ્ન તમને આપેલો છે. જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. તમે લિંક ઉપર ક્લિક કરીને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. પ્રશ્ન નંબર 4 મિત્રો 7 માર્ક્સનો છે. એમાં 10 પ્રશ્નમાંથી તમારે 2 લખવાના છે, 1 ગુણ છે. ચાલો, પહેલા તમને ખરા ખોટા બધા આપેલા છે, એ તમે જોઈ શકો. તમારા શિક્ષક તમને આમાંથી કોઈ પણ એક પ્રશ્ન આપશે. પછી 1-2 વાક્યમાં લખવાના છે 9, 10. પછી 5માંથી કોઈ પણ એક લખવાના, 2 ગુણનો પ્રશ્ન. બરાબર. પછી ફરી પાછા 5માંથી 1 લખવાનો, એના 3 ગુણનો પ્રશ્ન. તો આ રીતનું તમારું કંઈક પ્રશ્ન બેંક હશે. સોલ્યુશન ટેલિગ્રામમાં જોઈન થઈ એમાં તમને મળી જશે. તો મિત્રો, આ તો ધોરણ 10ના વિદ્યાર્થીનું વિજ્ઞાન મોડેલ પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.